દેથાની અંદર બાપુ હરજીવનદાસ બાપુ થઈ ગયા. એ આ વાણીની અંદર આપણને એવું કહે છે કે ભાઈ અમે માને તેને વાતો કહી નૈતા મૂંગે મોડે બેસી તો કઈ વાતને સમજાવવા માટે મહાપુરુષો એ આવી વાત કરતા હોય. આપણે કહીએ ને અબડાઈ જવાય ના મેલું ના ચોખ્ખું એમ કે ને બરોબર. આવામાં બાપુ શું કહે છે, કયું મેલું હું ચોખ્ખું કેવી રીતે અબડાય એની વાત કરવામાં આવે છે. તો ખૂબ થોડુંક ધ્યાનથી આપણે શબ્દમાં ધ્યાન રાખજો. એ માનસ મારે તેને મળતું કહીએ એને અડવાથી અબડાય. આ પશુનો દેહ કોને પવિત્ર કર્યો એને મારીને કહીએ. બે બાજુ જોનમાં જેવું ખરું ને આટલું તો આપણે બરોબર છે. કોઈ કડે ને કોઈ અડે નહીં તો આવીને આવું અબડાઈ જાય. માનસ મરે એને મળતું કહીએ ને એને અડવાથી અબડાઈ જે વાત જ બરોબર છે એમ કે મહાપુરુષો મસો ને જાય કોઈ તો અડા ને તે કુટુંબ વાળા ધકપત કરતા પેલા પાહન પાસે જાય દે રે તઈ આવીને પછી પાછા ઘેર આવીને ના મેલા થઈ જાય. ગુગર નો પછી અગરબત્તી નો ગોટારો લેવો પડે પછી ચોખ્ખો થાય. એ વાત સાચી એમ કે જીવનદાસ બાપુ પણ ઓપા પાછળ હું કીધું એમાં તો લોકો આપણે ધ્યાન લગાવવાનું. માનસ મરે એને મળતું કહીએ એને અડવાથી અબડાય એ વાત ચોખ્ખી સાચી છે. પણ પશુનો દેહ કોને પવિત્ર કર્યો કે એને મારીને ખાય તાની અબડાઈ જતા એમ કે આને નહીં વિચારવા. પેલો
તું તો હે અડે ની અડે તોય આમ કે ગભરાય છે આમ તા અને હો ગોટારો લગાડવા જેવું કે ને રેડી છે ચોખ્ખો થવા માટે હે આને નહીં વિચારતા કે વિચારવા જેવી વાતો બધી આમ બોલે સદે ગુરુ મહારાજ આગળ શું કહેશે બાપુ? એ માતાજી પૂંજવા પવિત્ર થઈને એ સ્નાન કરીને મળમાં જઈએ બાધા કરતી વેરાએ પાછો બકરો મારે એના હાડકા નેવા તો મેં ચાલે અમે પણ સમજવા જેવું કીધું બે બાજુ સમજવાનું આપણે કોઈ રૂપિયાનો 2 રૂપિયાનો સિક્કો હોય ને બે બાજુ હોય ને કે એક બાજુ રોવાની ને એક બાજુ અહીંયા એવું જ આપણું છે બે બાજુ તો આપણે એક જ બાજુ જોઈને ચાલીએ આ છે આવો છે પણ પેલાને હું કે છે આપણે સમજતા કે માતાજી પૂંજવા પવિત્ર થઈને સ્નાન કરીને મળમાં જઈએ પછી પાછો કે બાધા કરતી વેરાએ પૂજન કરે એમ કે તમારે તો નાઈન પવિત્ર થઈ ગયો સીતા પાછો બકરો મારે એના હાડકા નેવા તો માં ચાલે ભાઈ અમે માને તીને વાતો કહીએ નહીં તા મુંગા મોડે બેસી તો આ વાતને પણ વિચારવા જેવું આપણે કુકડા બોકડા માતાઓ ખાય કે નહીં ખાતું એ હજુ આપણે નક્કી કરતા પણ હાલવા જ રીત છે આજ પેલું એક આવા ગળ્યા કેતા કે માર ખાય માકડો ને માલ ખાય બકરું બંધારી માર ખાય બકરું બરોબર પણ હા એ કહેવત એવી પણ અહીંયા એમ થઈ જાય એમ કે માર ખાય માકડો ને માલ ખાય બંધારી અને પેલી બાજુ નામ પડે માતાનો ખાય પછી આ મંદારી એવું થઈ જાય ને એવું થયું ને ખાય ખાતું હોય તો કઈ નક્કી કરેલું હોય તો કહો એટલે મેં આલેલું વાડકો કરીને ખાઈ ગયેલી કેની અલા ભાઈ એ ખાવાની હોય ને તો એને આપણે આ લેતા ખાય એને જેવું ખાવાયું ને ખાઈ લે ત્યાં તમે શ્રીફળ ચડાવ્યું કે માતાને તઈને ફોડીને ખાતે કેટલી વાર લાગે આ મોટી મોટી અંધશ્રદ્ધા છે આપણે એના થોલીકાવા મહાપુરુષોના શબ્દ સાંભળીને કાઢવાનું છે બહાર નીકળો અંધશ્રદ્ધાથી એમ કે મહાપુરુષો મનુષ્યની યોનિની અંદર મનુષ્ય કદાચ બન્યા હોય આપણે નહીં તો આવું બધું આપણે કરવામાં આવે એટલે સંતો કે પેલા માને બનો મોને હું આ ઢોરો થોરો બે એમ કો કે ના મોને જ છે ને પણ સતા ના પાડે અજ્ઞાન નહીં મોનસ ને થાય એમ કે આહુતા એહો હોય એહો મોનસ છે ને આ બધા હોય બધા આખા જગતમાં અને અહીંયા બેઠા છે એવો મોનસ જ્ઞાન કેમ થતું નહીં બધા
એમ મહાપુરુષોએ પહેલા તો આપણને માનસ બનાવતા હોય છે, તો માનસ બની એ પ્રમાણે રહીને આપણે ચાલવાનું છે, તો જ જ્ઞાન થાય, બાકી જ્ઞાન થાય નહીં. આગળ શું કહે છે બાપુ? એ ઢોર ભરે અને ઢોંઢું કહીએ એને તોને તેને ઢેડ કહીએ, પણ મારી ઝટકો કમોદ કરે એને કેવો માની લઈએ. પેલું કદાચ કુદરતી મરી જાય કોઈ ઢોર તો કીને તો નિંદાઈ દીને શું કે આપણે અને આયો વગર મોતન મારી મુદન કરે તાઈ ન કે એમ કે ઢેડ નો ઢેડ જો માનસ હોય તો આવું કરે ને એવું મહાપુરુષોને કેવું છે, એટલે માનસ બનાવો. એટલે આ વાતો આપણે ખૂબ સમજવા જેવી મહાપુરુષો એ કહે છે. નાગર શું કહે છે બાપુ? એ કોઈ કહે પંડિયારો અને કોઈ કહે ગોહિલ અમે સહીએ, પણ દારૂ પીને જારે સુરાતન દાખવે પછી માને ગારો દેતા જઈએ. હરજીવનદાસ બાપુ કે કોઈ ગરાશિયા, કોઈ પંડિયારા, કોઈ ગોહિલ અમે સહીએ, પણ કે દારૂ પીને જારે સુરાતન દાખવે પછી માને ગારો દેતા તો એ નાથ હું કોમ લાગે એમ કે ભલે ગમે એ મોટી નાતો હોય પણ નાથ કોમ લાગે. અને અહીંયા એવું પણ કે મહાપુરુષો કે જ્ઞાન કોને થાય, કઈ નાથને થાય, કઈ નાથો બાથો જ્ઞાન થાય, નારીને થાય કે પુરુષને થાય એમ કે આ બાજુ મહાપુરુષો એવું પણ કે નર નથી નારી નથી એ સમજાઈને આ જાતમાં લે એમ કે ચા બનાવવાનું કોઈ નોંધવાનું છે?
બનાવતા પછી કઈક છે કે આગળ બાપુ શું કહે છે? એ કરે શિકાર લાબડો તેતરો, આ વાગ દેખી નહીં હિંમત હારે હયો. આ સુરાને જોઈને પછી એ સમૂરો મોઢે નાવા એવો લગાવજો ને મોટો આવી ગયો શિકાર. એ કરે શિકાર લાબડા તેતરો, આ વાગ દેખી હિંમત હારે આયો. આ સુરાને જોઈને પછી આ સમૂરો મંડે નાહવા. કરે શિકાર લાબડો તેતરો, વાગ દેખી હિંમત હારે હયું. સુરાને જોઈને પછી કે સમૂરો મંડે નાહવા. કે એવો શિકાર આવ્યો તા કરી લેતો તા હારો કે મોટો. કે સૈયા રચડાવી કેમ દઈએ, ભાઈ હમે માને તીને વાતો કહીએ. નહીં તા મૂંગે મોડે બેસી સૈયા એટલે કે નાનો નો બચ્ચો હોય કોઈ તેતરો લાબડો ને એની હું દશા થાય. આપણે કદા કિંમત એક ઓછું થાય કેવી દશા થાય. આ જ્યાં સુધી સમજે નહીં હોય ત્યાં સુધી આની પણ આપણને કોઈ આની આવી સમજે ના આવે. ધન્યવાદ કહેવાય જે આપણે ગુરુચરણને પહોંચ્યા એમના માટે. આ બધાથી આપણે બચાવી દીધા છે ગુરુ મહારાજ. નેતા ચાલતા હતા એ જ મારે છે. આજે નરજીવનદાસ બાપુ કે એવા જ હતા. વિચાર હોય તો વિચારી જો. એટલે ગુરુના આપણે એટલા બધા ગુણ ગવાય એમ મહાપુરુષોએ કીધું. ગુરુને હું શું ગાવું, ગુરુના ગુણનો નહીં આવે પાર. ગુરુ તો મારી આંખની જ્યોતિ, ગુરુ હૃદયનો હાર. એટલે ગુરુજી મેર કરીને એની આ જગતમાં ભલે 33 કરોડ દેવતા પર કોઈની તાકાત નહીં આવી સમજે નાનવાની. અને જે કઈક આપણી 84 મટાડવાની કોઈ દેવની તાકાત નથી. એક ગુરુ મટાડે એમ કીધું. એટલે એને આપણે એટલા બધા વખાણ કરવાનું, એટલી બધું એમને યાદ કરવાનું, એવો પ્રેમથી આપણે તેડાવો આ કરો. આગળ બાપુ શું કહે છે? એ ફાવતું બોલવું, ફાવતું ચાલવું, વરી ફાવતી વાત ગમે હૈયે. હરજી કહે પ્રભુ એને કેમ ના કોપે, આ ગરીબ જીવોને દુઃખ દઈએ. ગરીબ જીવોને દુઃખ દઈએ. સદગુરુ છેલ્લું બાપુએ કીધું કે ફાવતું બોલવું, ફાવતું ચાલવું, ફાવતી વાત ગમે હૈયે. હરજી કહે એને પ્રભુ કેમ ના કોપે, ગરીબ જીવોને દુઃખ દઈએ.
એમ આપણે હો આપણું ફાવતું જ બોલવાનું ને ફાવતું જ ચાલવાનું એવું નહીં. ગુરુ મહારાજ કે એમ કરવું પડે. હે ચાલ્યાથી ઉભો થઈ જાય એટલે ઉભા હો થવું